ભારત સરકારે પોતાના નાગરિકોને વેનેઝુએલાની બિનજરૂરી યાત્રા ટાળવા કર્યો નિર્દેશ. કરાકસ સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા કર્યો આદેશ. ઇમરજન્સી નંબર પણ કર્યા જાહેર. વેનેઝુએલા હવે અમેરિકાના નિયંત્રણમાં. રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને લવાયા ન્યૂયોર્ક. ટ્રમ્પે કહ્યું, નવી સરકારની રચના સુધી અમેરિકાના હાથમાં રહેશે સત્તા. વેનેઝુએલાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કરી માંગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટૂર્નામેન્ટનો કરાવશે પ્રારંભ. સ્પર્ધામાં 58 ટીમો અને 1000થી વધુ ખેલાડીઓ લેશે ભાગ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી તમિલનાડુના પ્રવાસે. તિરુચિરાપલ્લીમાં રાજ્યવ્યાપી રાજનૈતિક અભિયાનના સમાપન સત્રને કરશે સંબોધન. બીજેપી રાજ્ય કોર ગ્રુપની બેઠકમાં પણ લેશે ભાગ. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધતા સરકાર એક્શનમાં. મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના પૂછ્યા ખબર અંતર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ પરિસ્થિતિ પર સતત નજર. રેશન કાર્ડ ધારકોને બાયોમેટ્રિકની ઝંઝટમાંથી મળશે મુક્તિ. રેશન વિતરણ વ્યવસ્થામાં હવે QR કોડ સ્કેન કરતા જ મળશે અનાજ. ડિજિટલ ફૂડ કરન્સીના પાયલોટ પ્રોજેક્ટ પ્રૂફ ઓફ કોન્સેપ્ટનું અન્ન અને પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવે કર્યું લોન્ચિંગ. કસોટીની તારીખ જાહેર. 21 જાન્યુઆરીથી ઉમેદવારોની શારીરિક કસોટીનો થશે પ્રારંભ. LRD અને PSIની 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા. સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠૂંઠવાયું. અનેક રાજ્યોમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસને કારણે જનજીવન ખોરવાયું. દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંડીગઢ અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસનું રેડ એલર્ટ. અને રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો. નલિયા 7 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર. 9.4 ડિગ્રી તાપમાનમાં રાજકોટ ઠૂંઠવાયું. મહાનગરોમાં 15 ડિગ્રીએ પહોંચ્યો પારો.